ચાંગોદરમાં બે ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। મોરૈયાની શ્રી હરિ પેપર અને પિંગાસ મિલ કંપનીમાં આગ ફાટી નીકળી। આ બંને કંપનીમાં ભીષણ આગના કારણે અફરાતફરી મચી ગઈ છે। વહેલી સવારે 6 વાગ્યે ફાયર વિભાગને આગની ઘટનાનો કોલ મળ્યો હતો। ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટરો આગ બુઝાવવા માટેની કામગીરી કરી રહ્યા છે। છેલ્લા 5 કલાકથી ફાયર બ્રિગેડના આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો યથાવત છે। અમદાવાદ મનપા, સાણંદ અને બાવડા પાલિકાના ફાયર ફાઇટરો પણ કામે લાગ્યા છે। જો કે હજુ સુધી આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સારા સમાચાર એ કહી શકાય। આ સાથે જ આ આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। વહેલી સવારે 6 વાગ્યે ફાયર વિભાગને આ અંગેનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। 5 ફાયર ફાઇટરો સતત આગ બુઝાવવા માટેની કામગીરી કરી રહ્યા છે। છેલ્લા 5 કલાકથી આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો ચાલુ છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જો કે હજુ સુધી આ ભીષણ આગ છે તે કાબૂમાં નથી આવી, જેને કાબૂમાં લેવા માટેના સતત પ્રયાસો છે। તરફ અમદાવાદના આ બંને જે ચાંગોદરમાં આવેલી ખાનગી કંપની છે તેમાં અફરાતફરી મચી હતી। આ આગના કારણે સવારના સમયે આગ લાગી હતી, એટલે કંપની બંધ હતી, જે સારી વાત કહી શકાય। પરંતુ આ આગના કારણે અફરાતફરી મચી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ બંને કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર ફાઇટરો સતત આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની સાથે સાણંદ અને બાવડા પાલિકાના ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી રહી છે। તેઓ પણ સતત આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણીયા આપણી સાથે જોડાયા છે। ચેતન, હાલની શું સ્થિતિ છે? આગ પર ક્યાં સુધીમાં કાબુ? જી, આજે વહેલી સવારે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં મોરૈયા ગામમાં બે ખાનગી કંપનીમાં અચાનક આગ લાગી હતા। મોરૈયાની પતરાના શેડમાં ચાલતી શ્રી હરિ પેપર અને પિંગાસ નામની જે કંપનીઓ છે તેમાં અચાનક વહેલી સવારે આગ લાગી હતી અને આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો આ આગના સમયની વાત કરવામાં આવે તો સવારે 6 વાગે ફાયર વિભાગને આગનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। શરૂઆતમાં 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ આગની સ્થિતિ જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાણંદ નગરપાલિકા અને બાવડા નગરપાલિકાની ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। હાલમાં જે પ્રાથમિક વિગત મળી રહી છે તે અનુસાર આગને કારણે કોઈ જાનહાનિ ન થઈ હોવાની માહિતી મળી છે, પરંતુ આગ લાગવાથી કંપનીનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે અને છેલ્લા 5 કલાકથી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે મશક્કત કરવામાં આવી રહી છે। જી આભાર આપનો આ માહિતી માટે।